મારી મોમાય તને પૂછી ડગલા માંડું છું, તને પૈસા વગરનો ડગલા માંડતો નથી હો. મારી તારો વિશ્વાસ માણસ હોવું જોઈએ મારી મોમાય, તારું માય તને જાવા દે શકે હો. મોટે કઈ માતાજીનો પ્રસંગ હોય ને કાંઈ ખબર ન પડે ને કાંઈ કરતા કાંઈ એક બેની છે તોય આવીને ભાઈઓ ભેગું શેવાડે બેહવું સાહેબ. ભાઈઓ ભેગા બેઠા હશો ને સાહેબ તો કદાચ અહીંયા કાંઈક દક જેથી મંડાણું હોય છે ને માથે જેથી વાદળી વર હોવાની છે ને શેવાડે બેઠા હશો ને કેવું નહીં ને તોય કદાચ ધર્મની ભેગા ધર્મના કામમાં બેઠા હશો ને સાહેબ તો અહીંયા મોઢે બેઠા હશો ને તો એને ખબર છે શેવાડે બેઠા હશો ને તોય ખમા કે મારો એ તો મરદ માણસ છે એમ કે ભાઈ એની આંખમાં આહુડું ન હોય પણ એ તો ભીતર જેના રોતા હોય ને એને ખબર હોય સાહેબ. મરદ માણા હોય કદાચ આંખે આહુડું ન લાવી શકે, 5 પતિ પતા માણાની વચમાં બેઠો હોય ને પણ એના હૃદય ઉપર એના જીવનમાં એના હૃદય ઉપર હું વીતતી હોય એને જ ખબર હોય. પણ મારી મોમાઈ કે કદાચ જો મને વાલો હોય ને તો આંખે આવેલું આહુડું દુનિયા લૂસે, પણ જેનું હૃદય રોતું હોય એ લૂસવાય હું મોમાઈ નો બેહી જાઉં. મઠમાં બેઠીને આપણા પાલકમાં પાછા ભાઈ આ રૂપિયાની એને નથી જરૂર, કદાચ કરોડ નો ઢગલો કરી દેશો ને બુધાભાઈ વાઘાભાઈ એને નથી જરૂર. એને જરૂર છે તો તમારા ભાવની, તમારી પાસે તમારો ભાવ કેવો છે સાહેબ. 5 ભાઈઓ આપડા હશે એની ભેગા બેહીને કદાચ માતાને લાપસીનો કોળિયો જમાડશો ને સાહેબ તો ઈ ખાઈને માતા ખમા કહે ને ઈ ફળા હોંકારા દેશે છે. બાકી તું તારી રીતે કરીને હું મારી રીતે કરું ને હું મારા નિવેદ નોખા કરું ને તું તારા નિવેદ નોખા કરીને ત્યાં માતા ખમા કેવા ન ઉભી રહેશે. પણ માતાને વાલું થાવું હોય તો પેલા આપણા લોહીનું થાવું પડે. એના ઈજ ફળાશે 200 વર્ષ પહેલા જેથી આપણા ઘડિયાના હોકારા દેતા ને આજે હોકારા દેવા બેઠા. પણ આ તો જયારે સમય એવો થઈ ગયો છે મારી તકલીફ હું ભોગવું તારી તકલીફ તું ભોગવ. મારા મનનો માદળો મારી મોમાય મારી મોમાય મન હૃદયના ભાવથી કરે આકલો તેથી હું મોમાય કરું આયા હોકારા. સાહેબ જેથી બહુ ભીડ હોય ને બધાય માર્ગ જેથી બંધ થઈ જાય ને તમને એમ થાય ને કે બધાય માર્ગ બંધ થઈ ગયા, માર્ગ હુજતો નથી. તેથી આપણા પરિવારના 5 ભાઈઓને ભેગા કરજો ને 5 ભાઈઓને ભેગા કરીને આપણી મોમાઈના પગ ઝાલી લેજો. માડી અમે ગમે એવા તોય તારા છીએ. માડી અમે ગમે એવા તોય તારા છે ભાઈ. એમાં હમ નો હોવો જોઈએ કે હું ઓલાને બોલાવા ન જાઉં હું ઓલાને ન કહું એમ ઈ નહીં. હૃદયમાં ભાવના એવી હોવી જોઈએ કે મારા ભાઈઓના દુખે દુખી ને મારા ભાઈઓના સુખે સુખી હું સાહેબ. હા દરિયો ઈ દરિયો અને વેર એટલે માતાજી. અને 3 વાર વેર આવે, 1 વાર કે ખમા પાછા ઉરી જાવ શું કામ અવરા માર્ગે જાવ, બીજી વાર કીએ, ત્રીજી વાર કે હવે પાછા વળી જાવ, પછી વરી નહીં ને. જેમ આપણને દુઃખ લાગે ને એમ એને લાગતું હોય. આપણને દુઃખ લાગે તો આપણે ભાઈઓને કહી, પણ જેથી વસ્તી ન માને ને ત્યારે દેવીને દુઃખ લાગે કેને કીએ મારી વસતી મારું કીધું કરતી નથી.
કરતી નથી પર કે રોજ નો સાંભળે પણ પોયલા કોક દીક મોબાઈલ સાંભળી જાય ને 52 પેઢી લગીને ખૂટવા દઉં તો મને મોબાઈલ ને કોણ ઓળખે